જય જય શ્રી કૃષ્ણ. અત્યારે અષાઢીએ ગુપ્ત નવરાત્રી ચાલી રહી છે. ચોથા દિવસનો મહિમા બતાવી રહી છું. માં ભુવનેશ્વરીનો મહિમા ગાવામાં આવ્યો છે. ચોથા દિવસે નવરાત્રીમાં માં મકાન વાહન સુખ માટે માને પૂજન કરવાનું કહેવામાં આવ્યું છે. તો કેવી રીતે પૂજન કરશો? જો તમારે મકાન કે વાહન સુખ જોઈતું હોય, નવું વાહન લેવું હોય કે નવું ઘર બનાવવું હોય, એના માટે તમે પૂજન કરી શકો માં મહાદેવીનો, માં ભુવનેશ્વરીનું. માને કંકુવાળા ચોખા અતિ પ્રિય છે. તો માને કંકુવાળા ચોખાથી પૂજન કરીને કળશ સ્થાપન કરીને પહેલા, અને કળશ સ્થાપન તમે બની શકે ત્યાં સુધી ભૂદેવ દ્વારા સ્થાપન કરાવો તો વધારે સારું છે. જો ન થઈ શકે તો તમે જાતે પણ પૂજન કરી શકો છો માનું એ રીતે. અને ચોખા કંકુવાળા કરીને માને પૂજન કરો. તમને મકાન વાહનનું સુખ માં જરૂર આપશે. બની શકે ત્યાં સુધી તમે 1, 11, 21 તમારાથી જેટલી માળા થાય એટલી માળા માના નામની કરો અને માને રીઝાવો. માં જરૂર તમને આશીર્વાદ આપશે. તમારા નવા ઘરને નવા ગાડીમાં તમને બિરાજમાન કરશે. જય જય શ્રી કૃષ્ણ. ગોવિંદ સદા સહાય તે. જય અંબે.